શીતળતા નથી મળતી માના ખોળામાં બેસવા એટલું મોટું માનવું જગનો આધાર એની આંગળી લો જગનો આધાર એની આંગળી લો કાળજામાં કઈક ભયા થોડ રે જનની જોડ સખી નહીં જડે જીવે જનની જોડ સખી નહીં જડે જીવે જનની જોડ સખી નહીં જડે એની પાસે બધું જ એમ કહેવાય કે નાનું લાગે એની પાસે કોઈ વસ્તુ કામ નથી લાગતી એની પાસે કોઈ ચીજ કામ નથી લાગતી એની પાસે હિમાલયો પણ નાના પડે એની પાસે ભગવાન પણ નાના પડે એ માન છે ખબર નહીં હવે પણ માં અને એ બોલો તો કેવું લાગે કૃષ્ણ બોલતો હોય વ્રજ ભાષામાં मैया मोहे दाऊद बहुत सताए व्रज की भाषा है मैया 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 दाऊद बहुत सताए मां बोलिए ताजा अंतर नो राज થાય હૃદયની મારી વાત અમારા અશ્વિનભાઈ જોશી આપ તો એના પરિવારના છો એટલે ખબર છે મા બાપને ભૂલશો નહીં એ જ્યારે બોલતા હોય ત્યારે એવું કે જે ભગવાન કામ ના કરી શકે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે દુઃખમાં હોય ત્યારે માં અને બાપનો ફોટો બાકી તમારા રાખો ખિસ્સામાં રાખો કોઈ પણ એવી પરિસ્થિતિમાં જ્યારે ફસાઈ જાય ત્યારે એનું મુખ જોઈ લો તમારું કામ ફળીભૂત થઈ જશે આ માં આવવાના છે આજકાલમાં મેં વાત સાંભળી પધારવાના છે બે પાંચડીમાં ગમે ત્યારે આવશે એવું સમાચાર હતા મને એ હશે એમ કે મા બાપનો ફોટો જોઈ લો એટલે તમારું કામ સફળ આ માં જેને સાંભળવાથી જેને બોલવાથી પણ હૃદય ધ્રુજવા લાગે એનું નામ ના અને સાહેબ આપણું કોઈ ના હોય ને તેની એક ઉપર વિશ્વાસ રાખવાનો મા ઉપર એ આપણી હોય તમે ગમે એવો પાપ કર્યો છે ગમે એવા ખૂન કર્યા છે ગમે એવું અકર્મ કર્યું છે પણ તોય માં બોલાવશે દુનિયા તમને તરસોડી દેશે પણ માં કહેશે કે આવો બેટા આનું નામ માં મને એમ લાગે છે માં એટલે 100% પ્રેમ 100% પ્રેમ 100% પછી આપણે સાહિત્યકારો કહે ને મામાંથી પછી મામા થઈ મામાથી મામા મામા એટલે 200% પ્રેમ ડબલ થાય ને એવું મામા 200% પ્રેમ મામા બે માં ભેગી થાય ત્યારે કારણ કે એમને શું હોય 12 મિનિટ એક જ વાર જવાતું હોય અને આનંદ જ કરાવે નાણિયા 6 મહિના 12 મિનિટ એક આગળ બે ત્રણ જવાનું હોય કરો આનંદ મોજ કરો કે ખાઈ પી જલસા કરો માં 200% પછી એમાંથી આપણે પાછું મા બાપ એના ઉપકારને ક્યારેય ન વિસરે माँ बाप की सेवा नहीं करी हो तो यात्रा निष्फल चार धाम की यात्रा करी से गंगा जी में स्नान કર્યા હશે ઘણા દાન પુણ્ય કર્યા હશે બધું જ નિષ્ફળ
પ્રદક્ષિણા કરી લો, 4 ધામની પ્રદક્ષિણા થઈ ગઈ. ભાગવત લખે ક્યાંય જવાનું નથી. પાંચ પિતાના ચરણોમાં 4 ધામ છે. માલિક માણી તમે છો, એને જેવું તમારે બનાવવું એવું બનશે. કેવી રીતે એને વાળવું એ તમારા ઉપર આધાર છે. જો માણીની કચાશ રહી ગઈ વાળવામાં, પછી સહેજ મોટું થઈ ગયું, પછી વાળી નહીં શકો. બને એટલું વાળવાનો પ્રયત્ન કર્યો. સંસ્કારનું સિંચન આપજો. સવારે ઉઠો ત્યારથી એને સત્સંગમાં બેસાડજો, પૂજા પાઠ કરાવજો, દાન પુણ્યના હાથે કરાવજો, મંદિરે એને લઈ જશો, આપોઆપ એની અંદર સત્સંગનું વાતાવરણ આવશે. એને ક્રોધે ભરાઈને ક્યારેય મંદિરે ના લઈ જાઓ, પરાણીને ક્યારેય પૂજામાં ના બેસાડો. ધીરે ધીરે એને લઈ જાઓ, ધીરે ધીરે લઈ જાઓ. એક દિવસ બાળકની અંદર ખરેખર ધર્મ પ્રગટ છે, ખરેખર પ્રગટ છે. લાખો લડાવ લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો રામચરિતમાનસ વંચાવજો, ભાગવતજીના પાઠની કથા કહેજો. બાળકની અંદર સંસ્કાર અવશ્ય છે. અગર મા બાપ જતા રહ્યા પછી તમે ગમે એટલી સેવા કરો ને, બધી નિષ્ફળ થશે. ઘણા તો મા બાપ જતા રહે ને પછી જ સેવા કરે છે, પોતાની ઘણા પોતાની નથી કરતા. આનું બધું કરવું શું? મેં કાલ બધી નથી કીધેલું કે ફોટો બરાબર મટાવીને રાખે, ઉપર સન સાઈઝમાં ફૂલ સાઈઝમાં ફોટો એક મોટો બનાવે. આખી જિંદગી તો સેવા કરી ના હોય, ખાવું ના જોયું હોય, પણ જેને સેવા કરી હશે મા બાપની, એના તમે જોજો, એના ઇતિહાસો જોજો, એના છોકરાઓ અવશ્ય સંસ્કારી બને. ઉદાહરણ લઈ લેજો, ગમે ત્યાંથી લઈ લો. ક્યાંય એવું ઉદાહરણ મળે તો મને સમાચાર આપજો. જેને મા બાપની હૃદયથી સેવા કરી હશે, એના દીકરાઓ દીકરીઓ સંસ્કારી હશે. અને જેને નથી કરી એ પછી આ બધા ખોટા મોટા મટાવે. જેને કરી છે ને એને તો હૃદયમાં હોય છે, એના હાલતા ચાલતા હૃદયમાં દેખાય કે અમારી મા છે, અમારો બાપ છે. જેને સેવા નથી કરી એવા જ પછી ફોટાઓ લગાવે છે. ફોટા લગાવી ઉપર ચંદનના હાર પહેરાવે, સુખડના હાર પહેરાવે. કોક આવે પૂછે કે આ શું છે? અમારા દાદીમાં છે. બહુ સાચા. દાદીમાને વચ્ચે ઓલો કાચાડો આવે છે. આમ હાથ ઉડાવે ને તો કાચાડો આવે, ગાને ફડાકો મારું. બરોબર છે ને? ખોટું નથી બોલવાનું ને. કેવું કે અમારી ભગત છે, બધા ભગત જ છે ઉપર બેઠા. તો જ આવ્યા હોય ગૌરવભાઈ, નામ જ ગૌરવ.
રમેશભાઈ ઓજાના ગુરુકુળમાંથી આવે શાંતિભાઈ બહુ વિદ્વાન વ્યક્તિ છે. બાજુમાં ભૂદેવ મારે તબલા વાદકે ભૂદેવ બધું જ આય કર્મકાંડ કરે બાજુમાં નામ ભગત, એ પોતે ભગત જેવો જ છે. કોઈને અહીંયા 10 રૂપિયા લખે આય મને ધરાવે એવો ભગત છે બાબા. હું તો કાલે ચમકે ઊભો થઈને આઈ નોટ મૂકી મેં આને શું જીવો ચાલુ કરતા પણ મને પછી ખબર પડી કે કોઈનું કાંઈ લેતા નથી. આનંદ પોતાના આનંદ માટે બીજાને જ માટે આવે છે. આ છે મા બાપના સંસ્કાર. કંઈક મા બાપે પુણ્ય કર્યું છે ત્યારે દીકરાઓ આવે 7 દિવસ નિસ્વાર્થ ભાવથી આવીને કુંજરા ઉગાડતો. નાનું તો હવે કંઈ કોઈને ખબર છે ગિરનારી છે તમને લાગે સાધુ જેવું લાગે છે ને ગાય છે ત્યારે રાજુ સાધુ બે હરખા છે. જોઈ બેઠો ગિરનારમાંથી કેમ આવ્યો છે સાધુ જેવો મંત જેવો લાગે ખરેખર મંત જ છે તમને એમ લાગે કે આ બધા નાના સ્ટાફ છે કામ આ કથા કઈ તમને એમ લાગે કે આમાં બધું નાનું જ દેખાય પણ સરળ સાહેબ કથા બહુ મોટી લાગતી હશે મને વિશ્વાસ છે. પણ કથા તમને એમ લાગતી હશે કે આ કોઈ મહાન કોઈ મોટા વક્તા કરી રહ્યા છે. અને અમે બધા બહુ નાના માણસો જ છીએ, અમને બહુ કાંઈ ઓળું છે અને બધા અમે આટલો નાનો સ્ટાફ બાકી રહી ગયો. તમારે આ જપ્પલ ને નાનો લેવો પડ્યો અને આ જપ્પલ જપ કરવા માટે બેઠો હવે 7 દિવસ સુધી તપ કરવાનો છે. અહીં બેઠો તમારા પરિવારનો માણસ છે. 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ પાછા કથામાં આવીએ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમની નારાયણ 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 ભજમની નારાયણ 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 નારાયણ
માએ થોડી સમજણ આપી અને સતીને શાંતિ થઈ કે ભલે મારા પિતાએ મારી સામેથી મુખ ફેરવી દીધું, આ મારી બહેનો મારી સામે ભલે ન જોતી, પણ માએ તો મને શાંતિ આપી છે. એમ કહેવાય કે સતી ફરતા 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 યજ્ઞકુંડ પાસે આવે છે. જ્યાં ફરતા ફરતા યજ્ઞકુંડમાં આવે, વેદનો ઘોષ થઈ રહ્યો છે, બ્રાહ્મણો વેદ ઘોષ કરી રહ્યા છે, આહુતિ અપાઈ રહી છે, દરેક દેવતાઓ વિરાજમાન છે, વેદ મંત્રો થઈ રહ્યા છે. તમે જુઓ તો ઓમ ગુરુખરે વેદકો શર્વં જદવો તંજચ્ચ ભાવ્યામ મૃતામૃતમસ્યે સાનો જજન્નેના તિરોહતિ. ઓમ સન્નો દેવી રવિષ્પ્રયાપો ભવન્તુ પ્રીતયે સંજોગવિશ્રવન્તુ નઃ. ઋષિઓ વેદના કોષ કરી રહ્યા છે, આહુતિ અપાઈ રહી છે. સત્ય જ્યાં યજ્ઞકુંડમાં આવીને ચારે બાજુ નજર કરી, ક્યાંય પતિનું સ્થાન નથી, શિવનું ક્યાંય સ્થાપન નથી. આનો અર્થ એ થયો કે કોઈ પણ યજ્ઞની અંદર શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્થાપન હોવું જ જોઈએ. જે યજ્ઞની અંદર બ્રહ્માનું, વિષ્ણુનું અને મહેશનું સ્થાપન ન હોય એ યજ્ઞ પરિપૂર્ણ યજ્ઞ ન કહેવાય, એ યજ્ઞ જ ન કહેવાય. સતીએ નજર કરી, વિચાર કર્યો, પોતાના સૌભાગ્યનું અપમાન જોઈ સતી ક્રોધાયમાન થયા, હળચળવા લાગ્યા, ક્રોધાયમાન થયા અને ક્રોધથી શરીર કાંપવા લાગ્યું સતીનું, ધ્રુજવા લાગ્યા સતી. ત્રામ્ર વર્ણ સતી બની ગયા છે, એકદમ શ્યામ બની ગયા સતી. અને સતીએ જોરથી બૂમ પાડી, તુલસી લખે સુનહુ સભાસદ સકલ મુનિંદા. રામ જય રામ જય. ક્રોધાયમાન સતી છે, કહી સુની ચિન્હ સંગનિંદા. રામ જય રામ જય જય. સતી ધ્રુજવા લાગી, ક્રોધાયમાન. આંખમાં અગ્નિ પ્રગટી છે સતીની આંખમાં, વાળ છૂટી ગયા એકદમ. મારા સૌભાગ્યનું અપમાન, હે ઋષિઓ, હે દેવતાઓ, તમે શિવની નિંદામાં ભાગ લીધો છે. સતી કહેવા માંગ્યા છે દરેકને, જેને જેને આ યજ્ઞમાં ભાગ લીધો છે દરેકને આનું ફળ મળવું જોઈએ. સતી દોડ્યા અને જ્યાં યજ્ઞકુંડ ચાલતો હતો, સતીએ પોતાનો દેહ યજ્ઞકુંડમાં પડતો મૂક્યો. હાહાકાર મચી ગયો. યજ્ઞકુંડની અંદર કણકણની હરિદ્વારની અંદર હાહાકાર થયો. દક્ષ પ્રજાપતિ હાહાકાર કરવા લાગ્યા. શું થયું, શું થયું? સતીએ દેહને પડતો મૂક્યો. આ બાજુ નંદી અને શિવગણો યજ્ઞને તોડવા લાગ્યા. ભૃગુ ઋષિ યજ્ઞને બચાવવાની કોશિશ કરે. એમ કહે ભાગવતકાર કે એ સમયે નંદીએ ભૃગુ ઋષિની દાઢી પકડી. આ ખોટા કર્મ કરો છો ઋષિઓ થઈ, આટલા બધા ખોટા કર્મ. યજ્ઞની અંદર સતી બળવા લાગ્યા, કોઈ નજીક જઈ શકતું નથી, કારણ કે યજ્ઞની અગ્નિ તો એની પાસે સામાન્ય છે. આંખમાંથી જે અગ્નિ નીકળી એનાથી બધા ધ્રુજવા લાગ્યા છે. પણ સતી વિચાર કરવા લાગ્યા જતા જતા કે હે શિવ, હું તમારું માની નહીં, આ પરિણામ આવ્યું, પણ હે મને માફ કરજો હે શિવ. જતા જતા યજ્ઞકુંડની અંદર શિવ પાસે એક જ માગ્યું, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને દરેક જન્મમાં શિવ આપ મળો, મારી ભૂલ થઈ ગઈ, આ ભૂલને તમે સ્વીકાર કરો. એમ કરીને શિવ સમાધિમાં ખબર પડી કે સતીએ દેહનો ત્યાગ કર્યો. છતાં નારદજીએ શિવજીને સમાચાર આપ્યા અને શિવને ખબર પડી કે સતીએ દેહનો ત્યાગ કર્યો. શિવ પણ ક્રોધાયમાન થયા અને સાંભવી નેત્ર, ત્રીજું નેત્ર ખોલ્યું અને ત્રીજું નેત્ર ખોલીને જટા ખોલી, જટા
વીરભદ્ર પ્રગટ થયો, વીરભદ્રને મોકલ્યો છે કનખની અંદર, જાઓ દરેકનો નાશ કરો એવું શિવે આજ્ઞા કરી. શિવગણ સાથે વીરભદ્ર આવે છે કનખની અંદર. દેવતાઓને આવીને મારવા લાગ્યો. વીરભદ્ર દેવતાઓને પણ મારે છે, ઋષિઓને પણ મારે છે. છેલ્લે દક્ષને પકડી દસનું મસ્તક છેદી અને મસ્તક યજ્ઞકુંડની અંદર પધરાવે છે. દક્ષનું મસ્તક છેદી નાખ્યું અને એમ કહેવાય કે માથું યજ્ઞકુંડની અંદર પધરાવી દીધું છે. બાપ દીકરી બંને યજ્ઞકુંડમાં હોમાઈ ગયા છે. આ બાજુ સતીનું અડધું શરીર બળ્યું છે, અડધું બનાવ્યું નથી. શિવજી આવે યજ્ઞકુંડમાંથી અડધું શરીર ઉપાડે, ખભા ઉપર નાખીને શિવ બધે ભટકવા લાગ્યા છે. ગાંડાની જેમ ભટકે લગીર કોઈ પાસે જઈ શકતું નથી, કારણ કે ત્રીજું નેત્ર ખોલે ગમે બળીને ભસ્મ થાય. શિવ બધે ભટકવા લાગ્યા પૃથ્વી ઉપર. ખભા ઉપર સતીનું શરીર છે. બ્રહ્માજી સમજાવી નથી શકતા. હું જાઉં અને ત્રીજું નેત્ર ખોલે તો હું પણ બળીને ભસ્મ થાઉં. વિષ્ણુને ચિંતા થવા લાગી, હવે કરવું શું? વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના દેહના કટકા કર્યા. ભાગવતકાર એમ કહે એ દેહના જ્યાં જ્યાં કટકા પડ્યા એ આ દેવીઓના મોટા મોટા સ્થાન થયા છે. જ્યાં જ્યાં મોટા મોટા જે દેવીઓના સ્થાન છે, અંબાજીથી લઈ પાવાગઢથી લઈ ચોટીલાથી લઈ જે પણ ભારતમાં જે મોટા મોટા સ્થાન છે એ સતીના કટકા પડ્યા એના કારણે મોટા સ્થાન થયા છે. આ બાજુ દેવતાઓને વીરભદ્ર મારે, દેવતાઓ ધ્રુજવા લાગે કે આ બધું થઈ ગયું. બ્રહ્માજી પાસે જાય, બ્રહ્માજીના હાથ જોડીને રડવા લાગ્યા દેવતાઓ, બચાવો બચાવો બચાવો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે એવું તે શું પાપ કર્યું તમે, મારે તમને બચાવવાનો વારો આવ્યો? કહેવા લાગ્યા દેવતાઓ, તમે યજ્ઞકુંડની અંદર જ્ઞાન યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિએ કંકલમાં જે યજ્ઞ કર્યો એમાં અમે ગયેલા એટલે આ દંડ મળ્યો છે. બ્રહ્માજીએ કહ્યું ખબર નથી, શિવ નથી, વિષ્ણુ નથી, હું નથી તો તમારે ન જવાય. પણ કે અમે શું કરીએ, અમને તો કંકોત્રી મળી એટલે ગયા. બ્રહ્માજી હરે કૃષ્ણ કહેવા લાગ્યા કંકોત્રી મળી એટલે હારી નીકળવાનું. કંકોત્રી મળે એટલે હારી નીકળવાનું. આપને માં ઘરે બેઠી હતી, ઓળું થઈ જાય, માફ કરો માફ કરો, કંઈ કરીને ઉપાય બતાવો. શિવ અમારી ઉપર ક્રોધાયમાન છે. બ્રહ્માજીએ કીધું કે હું તો શિવને ન સમજાવી શકું, પણ આપણે વિષ્ણુ લોકમાં જવું પડે. અને વિષ્ણુ લોકમાં વિષ્ણુને વાત કરીએ. દરેક દેવતાઓને બ્રહ્માજી વિષ્ણુ લોકમાં ગયા. માં લક્ષ્મીજી ચરણ સેવા વિષ્ણુજીની કરી રહ્યા છે. શિવસાગરમાં વિષ્ણુ ભગવાન સુતા છે. જઈને દેવતાઓ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરે છે. કસ્તુરીં तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपाल चूडामणि. દરેક દેવતાઓ પ્રાર્થના કરે. બ્રહ્માજીએ બધી વાત કરી. આવી ઘટના બની છે. વિષ્ણુ કહેવા લાગ્યા કે મારું કોઈ કામ નથી, જેને દંડ કર્યો એ ભોગવે, હું શું કરું? દેવતાઓ રડે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે શિવ પાસે તમારે જવું પડશે, તમારે જ માફી માંગવી પડશે, તો શિવ પ્રસન્ન થાય. અને શિવ પ્રસન્ન થાય અને માફી આપે તો બરાબર છે. હું તમારી સાથે આવું, હું પાછળ ચાલીશ, આગળ નહીં ચાલું. દરેક દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ શિવલોક તરફ આગળ આવે છે. શિવલોક તરફ આવવા લાગ્યા. જ્યાં શિવલોક તરફ આવે છે, શિવજી સામે ઊભા રહ્યા અને દેવતાઓ પ્રાર્થના કરે છે. કારણ કે શિવ મંત્ર એ તો મંગલકારી છે. દેવતાઓના મુખમાંથી સ્તુતિ નીકળી છે. મંત્ર સદા મંગલકારી, ઓમ નમઃ શિવાય.
દેવયુમાપતિ સુરગુરુ વંદે વંદે જલ્દી રૂઠે એનું નામ શિવ ને રૂઠ્યા પછી 2 મિનિટમાં માની જાય એનું નામ શિવ. ઘણા અઠવાડિયા હું ન માનું તો કરે રે બીજું શું છે. ભાગવત કથાનું આમંત્રણ આપવા ગયા હું ન આવું તો તારી કઈ જરૂર નથી અમારે અમે સાંભળશું કરે રે તારા બીજું શું. ઘણા કંકોત્રી આપવા જાય કે નહીં કહેતા હવે શું આવ્યા કંકોત્રી આપવા અત્યારે સુધી આવ્યા નહીં અત્યારે કંકોત્રી આપવા હોય પણ કંકોત્રી તારી જન્મોત્રી માં લખી જાય. આ શબ્દ મને બહુ ગમે વિજયભાઈ હશે જીવો ચિંતા નહીં કરે માણસો તો એની મતી જીવે આપણે બહુ ચિંતા નહીં આનંદમાં રહેવા મોજમાં રહેવા અને શિવ પ્રસન્ન થયા બહુ પ્રસન્ન થયા. દેવતાઓ પ્રાર્થના કરે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ. બ્રહ્માજી પણ પ્રાર્થના કરે પ્રભુ હવે દક્ષ પ્રજાપતિને માર્યો તો ખરો એનું મસ્તક એમને પણ હોમાઈ ગયું પણ ધડ પડ્યું છે. નંદી બહુ રાજી થયો મારું શ્રાપ હવે સફળ થશે. મેં જે શ્રાપ આપ્યો હતો એ નિષ્ફળ નહીં થાય. બકરાનું મસ્તક લઈ આવે છે ઘોકડાનું દક્ષ પ્રજાપતિના ધડ ઉપર લગાવી દે છે. શિવજી અંજલિ છાંટે છે. દક્ષ પ્રજાપતિ ઉભા થાય છે. ઉભા થઈને દક્ષ પ્રજાપતિની હવે આ મસ્તક બુદ્ધિ નું મન ને બધું આવ્યું ને મસ્તક ફરી ગયું એટલે બુદ્ધિ ફરી ગઈ છે દક્ષ પ્રજાપતિની. વિચાર કરો માણસની બુદ્ધિ કરતા બોકડાની બુદ્ધિ વધારે કે શિવને સ્વીકારવા તૈયાર થયો. માણસ હતો ત્યાં સુધી ન સ્વીકાર્યું. બોકડાએ શિવની પ્રાર્થના કરી પણ બોલી ન શક્યો, સ્તુતિ ન કરી શક્યો. હાથ જોડીને ઉભો રહ્યો. બ્રહ્માજીએ કીધું તાળી વગર હવે શિવને સ્તુતિ પહોંચી જશે. એટલે આપણે આજે જ્યારે શિવાલયમાં જઈએ ત્યારે જે કરતા હશે એને ખબર હશે મોઢું ઉલાવે અને પછી તાળી પાડે. એ દક્ષ પ્રજાપતિની સ્તુતિ છે. આજે ઘણા ભૂદેવો જ્યારે જાય ને શિવાલયમાં તો મુખ એનો અર્થ એ થયો કે ત્યાં સ્તુતિ કરે છે. જેને સ્તુતિ ના આવડતી એને આ કરવું શિવાલયમાં જઈને મુખ બકરા જેવું એટલે કે બોકડા જેવું એટલે શિવાની આપણે સીધી રીતે લાગતું આપણે તો એ પ્રસન્ન છે શિવ. પણ છતાં હું જોતો હોય ક્યારેક શિવાલય જાઉં ને લોકો આમ કરે એટલે એનો અર્થ થયો કે દક્ષ પ્રજાપતિની સ્તુતિ છે. ગમે શિવ દક્ષ પ્રજાપતિ ઉપર રાજી થયા. ફરી પાછો યજ્ઞ પ્રારંભ થયો. શિવજી યજ્ઞની પૂર્ણાહુતિ કરી. ત્રણેય દેવ પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિને અહીંયા ધર્મ પ્રકરણ પૂરું થાય. પણ અહીંયા જે સૂરજી બતાવી છે એ એવી જગ્યાએ રુચિ લગાવે છે કે એનો મોહ ઉત્પન્ન થાય છે.
સુનોતીનો પુત્ર એનું નામ ધ્રુવ અને સુરુચિનો પુત્ર એનું નામ ઉત્તમ. હવે ધ્રુવનો અર્થ થાય અટલ, એકદમ અટલ એ ધ્રુવ. રાજા ઉતાનપાદના ખોળામાં એકવાર ઉત્તમ મહારાજ બેઠા છે. ધ્રુવને એમ થયું હું પણ મારા પિતાના ખોળામાં બેસું. ધ્રુવ દોડીને આવે છે, સુરુચિ રોકે છે. ક્યાં જાય છે? પિતાજીના ખોળામાં બેસવા છે. એ તારા પિતા નથી, તું એનો પુત્ર નથી, તું તો દાસી પુત્ર છે. તારે જો ખોળામાં બેસવાની લાયક નથી. એ તો ઉત્તમ જ બેસી શકે. તારે જો બેસવું હોય તો પરમાત્માને પ્રસન્ન કરવા પડે, અને પરમાત્મા પ્રસન્ન થાય અને તું વરદાન માંગ તો તને બેસવા પડે. ધ્રુવને લાગી આવ્યું છે કે જો પિતાના ખોળામાં બેસવા માટે જો પરમાત્માને પ્રસન્ન કરવા પડતા હોય તો પરમાત્માને પ્રસન્ન કરીશ, પણ મારા પિતાના ખોળામાં એકવાર બેસીશ. સુનોતી પાસે આવીને બહુ રડે. માતા કહેવા લાગ્યા કે તને જે સુરુચિએ કીધું બરાબર જ કીધું છે. જા વનમાં જા અને પરમાત્માની ભક્તિ કર. જો પરમાત્મા પ્રસન્ન થશે અને વરદાન આપે તો તને બેસવા મળે. સંજીવ્ય અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિમ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી પરમાત્માના આશીર્વાદ મેળવે. ધ્રુવજી કહેવા લાગ્યા પરમાત્મા મને આશીર્વાદ આપો. પ્રભુ સામેથી જ આશીર્વાદ આપવા લાગ્યા. હે ધ્રુવ, હું તારી મનની ઈચ્છા જાણું છું. જા, તને સત્તા મળશે, તને ગાદી મળશે, પિતાના ખોળામાં તને બેસવા મળશે. પરમાત્માએ આશીર્વાદ આપ્યા. આવા ધ્રુવજી નગરમાં આવે એવા સમયમાં પિતાએ ખરેખર એનો રાજ્યાભિષેક કર્યો, ગાદી આપી. 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું છે. અંતે 36,000 વર્ષ પછી અંતે ધ્રુવજીને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે. જ્યાં વિમાન લેવા આવ્યું, વિમાનમાં બેઠા વિષ્ણુના દૂતો વિમાન લઈને ચાલવા લાગ્યા. થોડાક ઉપર ગયા, ધ્રુવજી હરવે કરે વિષ્ણુ દૂતોને કે વિમાનને ટન પાછો મારો, પાછું લઈ લો કરે. કઈ ભૂલી ગયા? વિષ્ણુ કાંઈ ભૂલ્યો નથી. બહુ એક મોટી વસ્તુ ભૂલી ગયો છે. બહુ મોટી વસ્તુ ભૂલી ગયો છે. તો છે શું? એક જ વસ્તુ છે, નાની એવી જ છે, એનો વજન બહુ નથી. એક વસ્તુ ભૂલી ગયો છે. પાછી વાળો આ વિમાન પાછું વાળો. પણ પ્રભુ કોતું સરસ, શું ભૂલી ગયા છો? અહીં હોય તો અહીં આપી દઈએ. એ બીજે ક્યાંય ના મળે, એક જ હોય સાહેબ, એક જ હોય, એ બીજે ક્યાંય નહીં મળે. તમે પાછું વાળ્યું વિમાન. પણ કોતો ખરા વિષ્ણુ દૂતો કહે શું ભૂલી ગયા છો? મારી માનું ભૂલી ગયો છે. મને દોષ લાગશે, આનું પાપ લાગશે. મા વગર વિમાનમાં બેસી ગયો. આટલી માની સાહેબ, જે ઋષિ મુનિઓ ભક્તો પણ માનું દાન કરે છે. આ માનું મહત્વ. વિષ્ણુ દૂતો કહેવા લાગે ચિંતા ન કરો, તમારા કરતા અમને ચિંતા વધારે હોય. સામે આગળ વિમાન જાય, દેખાય છે, આ દેખાય છે. એમાં માનું કે અમને પૂજન કરી મૂકી દીધું, બેસાડી દીધા. એનું કારણ કે જેનો દીકરો જો આટલું તપ કરતો હોય એની માં પહેલા સ્વર્ગે જાય. જેના દીકરાઓ ભાગવત અનુષ્ઠાન કરાવતા હોય એના મા બાપ તો ક્યાંય સ્વર્ગમાં પહોંચી ગયા હોય છે, ક્યાંય પહોંચી ગયા. પરમાત્માના ધામમાં પહોંચી ગયા. માં પણ પરમાત્માના ધામમાં ગઈ. અહીંયા અર્થ પ્રકરણ પૂરું થાય છે. ધ્રુવજીની કથા એ અર્થ પ્રકરણ. ત્યાર પછી કામ પ્રકરણ. કામ પ્રકરણની અંદર કામ એટલે કાળું હોય.
કામનો અર્થ નહીં થાય. આ પ્રકરણમાં બહુ જવાય નહીં. હરિનું નામ જેટલું લેવું ધર્મ પ્રકરણ બરાબર છે, અર્થ પ્રકરણ બરાબર છે. વેદ નામના રાજાની કથા છે, પૃથુની કથા છે. પૃથુ એટલે કે જેને આપણે ખેતી, ખનીજ, કોલસો જે આપણને આપ્યું એ પૃથુ રાજા પૃથ્વીમાંથી પ્રગટ થયા. પૃથ્વીની અંદર સંશોધન કર્યું એ પૃથુ મહારાજ, એ ભગવાનનો અવતાર છે. આગળના મોક્ષ પ્રકરણની અંદર પૂર્વજન્મનું વ્યાખ્યાન, પ્રચેતાની કથા, બહુ ટૂંકમાં એક અધ્યાયમાં કથા છે. પૃથુ મહારાજનું વર્ણન કર્યું, ખનીજ, તેલ, આ જે આપણે બધું અત્યારે મેળવી રહ્યા છીએ, પૃથુ મહારાજે પૃથ્વીમાંથી પ્રગટ થઈને સંશોધન કર્યું છે. ઘણા વિજ્ઞાનીઓ કે અમે પાઇપ નાખીને સંશોધન કર્યું. તું પેલા ભાગવત ખોલીને વાંચ, પછી તું કે ઘણા નથી કહેતા કે અમે વિમાન બનાવ્યું. શું તમે વિમાન બનાવ્યું? અમારા દેવતાઓ ફરતા હતા, અમારો રામય વિમાનમાં ફર્યો હતો. એની તમે કોપી કરી છે, ખાલી તમે મોરા પહેર્યા છે. રામ પણ પુષ્પક વિમાનમાં બેસે છે, લંકાથી અયોધ્યા આવેલા. સાથે માં જાનકી ને લક્ષ્મણજી પણ વિમાનમાં છે. વિમાનના ડ્રાઈવર તરીકે હનુમાનજી છે, કારણ કે દાસ છે ને, દાસ એ વખતે હતું, આજે છે, પણ એ વખતે દેવતાઓ પાસે હતું, આજે મનુષ્ય પાસે છે. દેવતાઓએ ક્યારે ગર્વ ન કર્યો, ગૌરવ ન કર્યો. આજે આપણે અભિમાનથી સલકાઈ જઈએ છીએ. મેં બનાવ્યું, હું કરું એ જ મોટી અજ્ઞાન. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતા. સુખદેવજી મહારાજ અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ આપે. હું તમે એકવાર જય જયકાર કરીએ, ચતુર્થ સ્કંદને પિતરોના ચરણોમાં અર્પણ કરીએ અને પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. તો એકવાર જય જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો. પરીક્ષિત રાજા બહુ જ ભાવ વિભોર થયા. હવે પ્રભુ મને પંચમ સ્કંદની કથા સંભળાવો. સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે. કહેવા લાગ્યા, મનુ મહારાજની 3 દીકરીની કથા જોઈએ. 2 પુત્રોમાંથી એક પુત્રની કથા જોઈએ આપણે, પિતાનપાદની. બીજો પુત્ર હતો મનુ મહારાજનો, એનું નામ હતું પ્રિયવ્રત. એની કથા હવે આપણે પંચમ સ્કંદની અંદર જોઈએ. સુખદેવજી મહારાજ ગંગાજીના ઘાટ ઉપર પરીક્ષિત રાજાને કથા સંભળાવી રહ્યા છે. નેમિષારણ્યની અંદર બ્રહ્મ સત્રની અંદર 88,000 ઋષિઓને શુદ્ધ પુરાણની કથા સંભળાવી રહ્યા છે. મૈત્ર ઋષિના આશ્રમની અંદર મૈત્રી મહારાજ વિદુરજીને કથા સંભળાવી રહ્યા છે. કથાના પ્રારંભમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે. પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહે રમતઃ અન્મૂલં કર્મબંધ પરાભવમ. હંસોની કથા એટલે 5મો સ્કંદ. 5મા સ્કંદની અંદર પરમહંસોની કથા છે, સાધુ પુરુષોની કથા છે, મહાપુરુષોની કથા છે. મનુ અને શત્રુપાથી જે 3 પુત્રીઓ થઈ, એમાં આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા અને પ્રકૃતિના દક્ષ પ્રજાપતિ સાથે થયા. એ 3 પુત્રીઓ, 2 પુત્ર હતા. એમ કહેવાય છે આકૃતિ અને રુચિને દ્વારા યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા. દેવહૂતિ અને કરદમથી સાક્ષાત કપિલ ભગવાન પ્રગટ થયા અને પ્રકૃતિ અને દક્ષ પ્રજાપતિ માં જગત જનની સતી પ્રગટ થયા હતા. 2 પુત્રોમાં ઉતાનપાદ, એના 2 પુત્ર ધ્રુવ અને ઉત્તમ, એની કથા હમણાં આપણે જોઈ. ત્યાર પછી પ્રિયવ્રતની કથા. હે પરીક્ષિત, હવે તમે શાંત સાવધાન થઈને સાંભળો. પ્રિયવ્રત એટલે જેને વ્રત પ્રિય છે, એનું નામ પ્રિયવ્રત.
ફરી પાછી 3 વાગે કથા પ્રારંભ થશે. સર્વના ચરણોમાં જય શ્રી કૃષ્ણ. પ્રણામ. हंसन की गति हंस ही जाने, हंसन की गति हंस ही जाने, कोई न जाने कागरे अच्छी बनेगी संतन के संग लाग में अच्छी बनेगी. संतन के संग पूर्ण कमाई, संतन के संग पूर्ण कमाई, कोई बड़ो तेरो भाग में अच्छी बनेगी संतन के संग लागने अच्छी बनेगी.
હે
ચરણોમાં સત નમન. જેના મોક્ષાર્થે, જેના કલ્યાણાર્થે જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, એવા પિતૃઓની ચેતનાને સત નમન. સર્વ શ્રોતાજના ચરણોમાં સત નમન. વ્યક્તિ મહાન કે પદાર્થ મહાન, એની ચર્ચા શ્રીમદ ભાગવતજીમાં કરેલી છે. કલિકાળની અંદર વસ્તુ મહાન છે કે વ્યક્તિ મહાન છે? મને તમને કોઈ પ્રશ્ન પૂછે તો કોણ મહાન? વ્યક્તિ એટલે કે જે સજીવન વસ્તુ છે, અને વસ્તુ એટલે કે જે જડ વસ્તુ છે. જેમાં જીવ છે એ વ્યક્તિ, જેની અંદર જડતા છે એ વસ્તુ છે. કલિકાળના પ્રવાહના લીધે આજ વ્યક્તિનો નાતો તૂટ્યો છે, વ્યક્તિનો પ્રેમ તૂટ્યો છે, જડતા સાથે આપણી પ્રેમતા વધી ગઈ છે. વ્યક્તિનો નાતો તૂટ્યો છે, વ્યક્તિ વચ્ચેનો પ્રેમ તૂટ્યો છે. જડતા માટે થઈ, આપણા મોજ શોખ આનંદ માટે થઈ, અને બે વ્યક્તિનું, પાંચ વ્યક્તિનું જે સમાજ છે નાનો એવો, એ સમાજના ભાગલા પડવા મળ્યા છે. મુખ્ય કારણ કે આપણી મોજ શોખ થાય. આપણે જો માણસને પસંદ નથી કરતા, માણસ કરતા વસ્તુને વધારે પસંદ કરીએ છીએ. આપણે કોઈ વસ્તુ સારી ગમે તો એને પહેલા પ્રયત્ન કરીશું મેળવવાનો, પછી માણસને હેરાન કરીને પણ એ મેળવવાનો પ્રયત્ન કરીશું, કોઈ જીવને હેરાન કરીને પણ મેળવવાનો પ્રયત્ન કરીશું. આમાં બે જડતા દેખાય છે. એક જે સારી વસ્તુ પડી છે એ જડ છે, અને બીજી જેને સ્વીકારે છે એ જડ છે. બે વસ્તુ જડ ભેગી થાય એટલે ત્રણ થાય જડ. બે માંથી ત્રણ થાય ને. મને ને તમને કલિકાળના પ્રવાહમાં એટલા બધા મોજ શોખ જોઈએ, એટલા બધા એસ આરામ જોઈએ કે શરીરને જરાય કષ્ટ જ નથી આપી ગમતું. સવારથી સાંજ સુધી આરામથી પંખો 2 મિનિટ મોડો થાય તો આમ ઘાઘા થઈ જાય. આપણી કઈક પેઢીઓ અંધારામાં જતી રહે, કઈક પંખા વગર જતી રહે, તો એમના હોવરા પૂરા થયા. આપણા 40-50 ફટાકડા થઈ જાય છે. એસીમાં રહેવા છતાંય, ઠંડી એસીમાં રહેવા છતાંય હળકી જઈએ છીએ. પડવા વડે કઈ મોજ શોખ નતા. ઘણા શેમ્પુ વાપરે. આ વડીલોને શું કે આપણા વડવાઓ ક્યાં શેમ્પુ, તો એ ગામડા તળાવમાં જાય, ત્યાંથી ચીકણી માટી લાવે, અને ચીકણી માટી લાવે ને માટી વાળમાં ઘસે તો એ કાળા વાળ હોય. તમે જોજો, બાનો ફોટો કે દાદીમાનો ફોટો જોજો, કાળા વાળ દેખાશે. આપણે અત્યારે કાળા કલરથી કરીએ છીએ 20 વર્ષે. રંગીએ પરમાત્માએ જે આપ્યું છે એને જડતાને લીધે, મારી તમારી જડતાના લીધે જડ છે. મહિનો થાય એટલે આ પીસીઓ લઈને મહિનાના હાથમાં દર્શન, પિતૃઓનું દર્શન. જડતાની પાછળ આપણે ડૂબ્યા રહીએ છીએ. કંઈક સારી વસ્તુ ગમે
છે એનું સ્વીકારવાની વાત. જળ છે અને જડતાના લીધે જ આપણે જળ બનતા જઈએ છીએ દિવસે દિવસે. પરમાત્માનું નામ અડાડવામાં આવે તો ક્યારેક એ જડતામાંથી બોલતી થઈ જતી હોય છે. સમજી લો કે આ માળા આ નથી કાઢતો, આ મદદના ઘેર જેવું થશે. આ માળા જડ છે, જડતા એકદમ બિલકુલ જડતા છે. પણ ક્યારેક એવું બને કે આનું સ્મરણ વધી જાય, પરમાત્માનું સ્મરણ વધે. ક્યારેક માણસ બોલવા લાગે છે, ક્યારેક ચૂકાઈ ગયા હોય રામ રામ કરવાનું તો એની જાતે ભરી લે રામ રામ. એમ કહેવાય છે કે બદ્રિક ઋષિના આશ્રમની અંદર જે સબરી એટલું બધું પરમાત્માનું ભજન કર્યું, રામનું ભજન કર્યું. ક્યારેક સબરી વેલી ન ઉઠે તો વૃક્ષો બોલવા લાગે છે, શ્રી રામ જય જય. વૃક્ષો ડોલતા હોય પ્રાતકાલે 5 વાગે ઋષિકાળમાં. એકાબીજા વૃક્ષો સામે સામે ધૂમ મચાવે. બોલો વૃક્ષોને ખબર હતી કે રામ ક્યારેક તો બતાવશે. આપણે જો રામનું સ્મરણ કર્યું હશે, પરમાત્માનું સ્મરણ કર્યું હશે તો રામ કંઈક સાંભળતો જોશે ને આપણો ઉદ્ધાર થઈ જશે. જડ વસ્તુમાં મોહ જાગે. ખરેખર ભાગવત તો એમ કહે કે સજીવન વસ્તુમાં મોહ જાગો. મારી તમારી ઈચ્છા સજીવન વસ્તુમાં થવી, જડ વસ્તુમાં નહીં. આપણે સવારથી સાંજ સુધી આપણી ઈચ્છા જડ વસ્તુમાં થાય છે. પૈસા જડ વસ્તુ, એના વગર ચાલતું નથી. બરાબર છે બધું, પૈસા વગર કોઈ ચાલે નહીં, જરૂરી છે. પણ એ સાધન ના મળી જાય, સાધ્ય રહેવો જોઈએ પૈસો. સાધન ન બને, સાધ્યના સ્વરૂપમાં હોવો જોઈએ. જેટલું જરૂર છે એટલું વપરાય. પછી પૈસા માટે મરવાનું ના હોય. આજે લોકો પૈસા માટે મરતા હોય છે, આત્મહત્યાઓ કરતા હોય છે પૈસા માટે. એ જડતા સમાજમાં મોટી જડતા છે કે જળ વસ્તુને પકડવાની આપણે કોશિશ કરીએ છીએ.